તમે થાકી ગયા હશો, ફ્રેશ થઈ જાઓ. હે? હાથ મોઢું ધોઈ લો, હું તમારા માટે જમવાનું તૈયાર કરાવું. હા માડી, તમે મારા માડી જેવા છો એટલે માડી કહેવાય ગયું. વાંધો નહીં. તમને એક વિનંતી છે. તમે મને તમે ના કહો, તું કહો. ભલે. મારા માડીને ફોન કરવો છે. માડી મારી બહુ ચિંતા કરતી હશે. બહુ ચિંતા થાય છે. તમને ચિંતા નથી? ક્યાં હશે? પહોંચ્યો હશે કે નહીં? ફોન એ નથી કરતો એટલે મને ખબર છે કેવા કેવા વિચાર આવે છે. હું શું કહું તમને? મારી ચિંતામાં માડી રડતી હશે. મારી યાદ મેં જમી પણ નહીં હોય. માડીને બહુ પ્રેમ કરે છે ને, હા. તો ફોન કરી લે. કેવી રીતે કરું? મારી પાસે ફોન નથી. નંબર યાદ છે? હાસ તો એ તો મોઢે છે. અડધી રાત્રે જગાડીને પૂછો. બોલ, હું તારી વાત કરાવી દઉં. અરે વાહ, તમારો ખૂબ ખૂબ આભાર. 98-238. પણ ક્યાં પોઈગો છે? હું કરતો જ કઈક તો ખબર પડે. કૌશલ્યા, ચિંતા નહીં કર, એની ખબર મળી જશે. જો તું જમી લે, તું સવારની ભૂખી છે ને? દત્તુને ખબર નહીં આવે ને ત્યાં સુધી હું એક કોળિયો નથી ખાવાની. અરે પણ ના. ફોન ફોન આવી ગયો. ફોન ફોન દત્તુનો ફોન હશે. દત્તુનો. હાલો તમે શું ઝટ કરો ને. આવ્યો, અચ્છા અચ્છા આ કઈ નામ ન થતું. આ કેમ ઉપાડાય? ઉપાડો ને ઝટ. ઉપાડો ને ઝટ. હલો, આપો 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 મને. એક મિનિટ કૌશલ્યા, એક મિનિટ. હલો હલો, આપ કોણ વાત કરો છો? હલો, આપનો અવાજ સંભળાતો નથી. હલો, લાગ્યો ફોન? હલો. હલો. રુદ્ર, રુદ્ર બેટા કેમ છે? એ કૌશલ્યા, અહીંયા આવ, તારા દીકરાનો ફોન છે. આવ્યો દત્તુ. એ જાસ્મીન, સુરભી, બધા બહાર આવો. મારો દત્તુ. હાલો 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 દત્તુ. હા માડી. દત્તુ બેટા, તું પહોંચી ગયો ને બરાબર એકદમ? આમ કેમ કેમ મેં તું જઈમો બેટા? બધું આપ્યું તું? ભૂખો ન થયો ને તું વચ્ચે ક્યાંય? હા, તને ખબર મેં કેટલા ફોન કર્યા તને? તારો ફોન લાગતો જ નહોતો બેટા. દત્તુ, હું શું કહું છું બેટા, સાંભળ. તું પાછો આવી જા ને અહીંયા. પાછો આવી જા મારી પાસે. ન જાવ આપણે ક્યાંય. માડી તું રડે છે કેમ? તું રડ નહીં. હું નથી રડતી. અરે તું આ બધી વાતો એની સાથે કેમ કરે છે? હલો, આ રુદ્ર બેટા. તને રહેવાની જગ્યા મળી ગઈ ને? હા બાપુ. અચ્છા, મેં જેમના નામે લેટર આપ્યો હતો એમને મળ્યો? ના બાપુ. કોને મળ્યો? એ એમને. આમને એટલે કોણ? ત્યાં કોઈ છે જેમની સાથે હું વાત કરી શકું? હા હા હા, તો આપ એમને. હા આપું. મારા બાપુ તમારી સાથે વાત કરવા માંગે છે. હલો. હલો, ખરેખર તમારો ખૂબ ખૂબ આભાર. તમે અમારા દીકરાને રાખ્યો. તમે મને ઓળખ્યો ને? તમે કોણ છો? હલો હલો, તમે કોણ બોલો છો? હું આ ઘરની સભ્ય બોલું છું. જય શ્રી કૃષ્ણ. હલો હલો,
તમે તું થાકી ગયો હશે, ફ્રેશ થઈ જા. હું જમવાનું તૈયાર કરાવું છું. સાંભળો, હા? બાર બધા લોકો ગીતો ગાય છે, નાચે છે, શું કામ? મારી દીકરીના લગ્ન છે અને આજે એની મહેંદીનું ફંક્શન છે. પણ તે કેમ પૂછ્યું? કઈ નહીં, એ તો બાર એક છોકરી છે, એકદમ આખા બોલી, ભડકું, કોઈનું માન ના રાખે ને એમાંની છે. એમ? કોણ છે? મને નામ કઈ રીતે ખબર હોય? પણ જે સૌથી વધારે તૈયાર થઈ હતી અને બધાની વચ્ચે નાચતી હતી ને એ. મામી અહીંયા છે. મમ્મીજી તમે અહીંયા છો? બહાર બધા ક્યારનાય તમને શોધે છે. મહેંદી પતી ગઈ? ના તમારા વગર ક્યાંથી પતે? અનુશ્રીના હાથે મહેંદી તો મુકાઈ ગઈ છે, પણ એણે હવે નવી જીદ શરૂ કરી છે. જીદ? શેની જીદ? મહેંદી ફંક્શનમાં આપણે જે ખાવાનું બનાવડાવ્યું છે એને એ નથી ખાવું. તો એને જે ખાવું હોય એ બનાવડાવી દો. અરે મમ્મીજી, એને અત્યારે ઉંબાડિયું ખાવું છે. શું? ઉંબાડિયું? મમ્મીજી આ કોણ છે? આ આપણા મહેમાન છે, થોડાક દિવસ અહીં જ રહેવાના છે. જય બજરંગ બલી. મારે આવું ખાવાનું નથી ખાવું. આવું બધું કોણ ખાય? મહેમાનો અને આપણે બધાએ પણ એ જ ખાવાનું છે. ઓકે, તમે બધા ભલે ખાઓ, પણ મારે નથી ખાવું. મારે ઉંબાડિયું ખાવું છે. ઘરે બનાવ, નહીં તો ટ્વીગે પાર્સલ કરો. હા તો પણ એમાં રકઝક શેની છે? આના એટીટ્યુડની. ઘરમાં પ્રસંગ છે અને બેસ્ટ ઓફ ધ શેફને બોલાવીને જમવાનું બનાવડાવ્યું છે. હા, પણ બેન બાને ઉંબાડિયું ખાવું છે. ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન, અમે બધે તપાસ કરી ચૂક્યા છે. આ સિઝનમાં ઉંબાડિયું ક્યાંય મળે એમ નથી. વોટ ડુ યુ મીન બાય મળે એમ નથી? અરે ગમે ત્યાંથી અરેન્જ કરો ને. પપ્પા મારા માટે એક ચપટીમાં ડાયમંડ નેકલેસ લાવી આપે તો તમે ફૂડ અરેન્જ ના કરી શકો. મમ્મી, આ કોણ છે? હેલો, કોણ છો તમે? હેલો, એક્સક્યુઝ મી. અરે હેલો, સંભળાતું નથી તમને? કોણ છો? બોલતા કેમ નથી? અરે સંભળાતું નથી? અનુશ્રીબેન, તમને ભાવતું નાળિયેર લાવી છું. તમને ભાવે છે ને? અરે વાહ, નાળિયેરનું પાણી મારે પીવું છે અને કોપરું પણ ખાવું છે. ઉંબાડિયું આવશે ત્યાં સુધી નાળિયેરનું પાણી પીશ અને કોપરું ખાઈશ. હા ઉંબાડિયાનો ઓર્ડર આપું છું, પણ હમણાં તને તારું ભાવતું મળી ગયું ને? યસ. તો જા, હવે તું તારા કપડાં ચેન્જ કરી લે. ઓકે. ખરા ટાઈમે ઉંબાડિયું કાઢ્યું બેનબાઈ. અત્યારે તેને નાળિયેર પાણી પીવડાવો. પણ બેન, આ નાળિયેર છોડવું પડે ને, એ કેવી રીતે થાય? લાવ. હું કઈ મદદ કરું? તું હા. લે.
માય ગોડ, આ રીતે કોઈ નાળિયેર ફોડે? સાવ જંગલી છે, જંગલી. મામી, આ સેમ્પલ કોણ છે? દી એ આપણા ઘરમાં મહેમાન છે ને, મહેમાન સાથે આ રીતે વાત ના થાય. તારે મને સલાહ આપવાની જરૂર નથી. મારે કોની સાથે કેવી રીતે વાત કરવી, ઓકે? તિથિ, એ કોણ છે ને ક્યાંથી આવ્યો છે એ જાણવાની તારે જરૂર નથી. જા, જઈને એની થાળી તૈયાર કર. હું શું કામ કોઈ કામ કરું? હું કોઈ કામ નહીં કરું. આ બધા કામ માટે ભાભી છે ને. મામી, આ રીતે નહીં જુઓ. આમ પણ હું ઘરમાં ક્યાં કોઈને ગમું જ છું. કરિશ્મા બેટા, તું એની થાળી તૈયાર કરીશ ને? હા હા મમ્મીજી, આમાં કઈ પૂછવાનું હોય? પણ એમને જમવામાં શું ચાલશે? તમે શું ખાશો જમવામાં? હું આ સમયે તો મારા માડી મને પરોઠા અને શાક ખવડાવે. એ હોય તો હું એ જ ખાઈશ. ભલે. થઈ જશે મમ્મીજી. પણ મામી, આ છે કોણ અને એમનું નામ શું છે? મારું નામ છે રુદ્રદત્ત પુરોહિત. જય બજરંગબલી. જય બજરંગબલી. ભાભી, ગરમા ગરમ શાક તૈયાર છે. સારું, એને એક બોલમાં કાઢીને ડાઇનિંગ ટેબલ પર મૂકી દે. હા, લે કરિશ્મા, આ પરોઠા શેકી લે અને મને એ પ્લેટ આપી દે. શું વાત છે મામી, જાતે પરોઠા બનાવી રહ્યા છો તમે? આટલી બધી આગતા સ્વાગતા, જાણે તમારો જમાઈ આવ્યો હોય. આવો જ તો જમાઈ જોઈતો તો. શું બોલ્યા તમે મમ્મીજી? મામી, મેં હમણાં જ સાંભળ્યું. તમે એવું બોલ્યા ને કે આવો જ તો જમાઈ જોઈતો તો. આવો સાવ જંગલી જવો. તિથિ, તમને ખબર છે ને મામી કે તમે શું વિચારી રહ્યા છો? તિથિબેન, બસ બંધ કરો હવે તમારી બકબક. આ પરોઠા થઈ ગયા છે અને કેસરો નમકી. હવે હું કંઈ બોલવાની જ નથી. ભગવાને તમને હાથ આપ્યા છે ને, અને આમ પણ મમ્મી કહેતી હોય છે, જાત મહેનત જિંદાબાદ. કરિશ્મા બેટા, જા તું રુદ્રને બોલાવી લે, હું પરોઠા શેકી લઉં છું. જા. આવી ગયો બેટા, આવ. તે કહેલું એમ ગરમા ગરમ શાક અને પરોઠા રેડી છે. બેસ બેટા. મારે છે ને તમને એક વાત કહેવી હતી. શું થયું? મને છે ને ખુરશી ટેબલ પર બેસીને જમતા નહીં ફાવે. હું ઘરે નીચે જમીન પર આસન પાથરીને એની પર બેસીને જ જમું છું. હું અહીંયા બેસીને જમી શકું? ભલે. રૂપા, જલ્દીથી આસન લઈને આવ. હા, હમણાં લાવી.